ફરી તૃતીય થઈ રહ્યું છે ધોમાતું ગુજરાતમાં તે તારા ધમાતાર. અરબી સમુદ્રમાં ફરીથી ભેજનો પ્રવાહ મજબૂત બનવા લાગ્યો છે. 8 જૂન પછી મુંબઈ અને રત્નાગિરી કિનારા નજીક ધોમાતું અતિ પડ્યું હતું, પરંતુ હવે પશ્ચિમ કિનારે વાતાવરણમાં ફરી બદલાવ જોવા મળી રહ્યો છે. મુંબઈ સહિત ચોખણ પટ્ટીમાં વાદળોમાં આવત વધી રહી છે અને ભેજ યુક્ત પવનો સક્રિય બનતા ધોમાતું ફરી આગળ વધવાની તૈયારીમાં છે. આ સિસ્ટમમાં અસર આગામી ગુજરાતમાં સુધી પહોંચે એવી શક્યતા છે. ગુજરાતમાં આજે શું અસર છે? દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા ધોમાતું ફરી સક્રિય થવાની સંભાવના. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે અરબી સમુદ્રમાંથી ભેજનો સતત પ્રવાહ શરૂ થતાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. આગામી 3 થી 5 દિવસ દરમિયાન અને દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદની સંભાવના મજબૂત બની રહી છે. હાલમાં મુંબઈ વિસ્તારમાં જે રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે, ગુજરાતમાં આજે પણ સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યું છે. અને ન સમજે તો વાંચી લેજો. જય જવાન, જય કિસાન. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખેતીવાડી અતુલ ફાર્મર. જય જવાન, જય કિસાન.